પ્રીવિયસ યર પેપર્સ સોલ્વ કરવાનો શું ફાયદો? એને ભળતા ક્વેશ્ચન્સ ઘણા બધા આવી જતા હોય, નેક્સ્ટ અપકમિંગ એક્ઝામ્સમાં આવશે. માની લો આવતા વર્ષોમાં જીપીએસસી કે યુપીએસસી ડેટા સર્વિલાન્સ ઉપર ક્વેશ્ચન પૂછી નાખે, ન્યૂ આઈટી રૂલ્સ ઉપર ક્વેશ્ચન પૂછી નાખે, તો બધાનો ડેટા આ કોમન જ રહેશે. આ વિડીયો તમને ઘણા વર્ષ સુધી કામ લાગશે આગળ. નમસ્તે મિત્રો, આપણી જીપીએસસી મેઇન સિરીઝનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે તમારા લોકો પાસેથી. પહેલાં 2 પેપર સોલ્વ કરીને મૂકી દીધેલા છે, ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો મને, અને નવા લેક્ચર્સની ડિમાન્ડ પણ આવે છે, એ જાણીને પણ ખૂબ આનંદ થયો. તમારા લોકોની કમેન્ટ્સથી અમને નવા વિડીયોઝ બનાવવામાં ઘણું પ્રોત્સાહન મળતું હોય. તો આવી આપણે આજે જીએસ પેપર 3 ડિસ્કસ કરીએ છીએ. એક છેલ્લા 2-3 મેઇન્સના પેપર્સની પેટર્ન જોઈ અને એટલો આઈડિયા આવ્યો, તો તમારી સાથે શેર કરીશું કે જીપીએસસીની છેલ્લા થોડાક ટાઈમથી, થોડાક વર્ષોથી એવી પેટર્ન થઈ ગઈ છે કે પેપર 1 બહુ ટફ પૂછે, એટલે તમારો કોન્ફિડન્સ ભાંગી નાખે એટલું ટફ હોય બંનેમાં, પ્રિલિમ્સમાં મેઇન્સમાં બંનેમાં. પ્રિલિમ્સમાં પણ જ્યારથી જીએસ જ કરી નાખ્યું બંને પેપર્સમાં, ત્યારથી પેપર 1માં ખાસ કરીને હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસાના એવા ક્વેશ્ચન્સ પૂછે છે કે તમે ટચ જ ન કરી શકો, તમારે સ્કીપ જ કરી જવા પડે. અને સ્ટાર્ટિંગમાં જ્યારે આ ટાઈપની પેટર્ન શરૂ કરી હતી ત્યારે તો એવો ટ્રેન્ડ જોવા મળતો હતો સ્ટુડન્ટ્સમાં કે પેપર 1 દઈ અને એટલા હતોત્સાહિત થઈ જાય કે પેપર 2 દેવા જ ન આવે. એવું ક્યારેય કોઈ એક્ઝામમાં ન કરવું. હા, માની લો બહુ ટફ હોય તો કટ ઓફ નીચું જાય, બહુ ચિંતા ન કરવી એવી. આમાં પણ મેઇન્સમાં પણ સેમ એવું જ કર્યું છે. પેપર 1માં ઘણા અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ હતા. હિસ્ટ્રી અને જોગ્રાફી અને પેલું સાંસ્કૃતિક વારસાનું હતું. પેપર 2 જે હતું કોન્સ્ટિટ્યુશન, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, આરામથી એટેમ્પ્ટ કરી શકો એવું હતું, ખૂબ ઇઝી હતું. અને પેપર 3 જે છે એમાં મેઇન 2 સબ્જેક્ટ્સ છે, એક સાયન્સ એન્ડ ટેકનોલોજી અને બીજું ઇકોનોમિક્સ. તો એમાં પણ જો તમે કરંટ અફેર્સથી સારી રીતે પરિચિત હો, કોઈ એક ન્યૂઝપેપર ફોલો કરતા હો, એક મેગેઝિન ફોલો કરતા હો, તો વાંધો ન આવે, તમને જાજી સરપ્રાઇઝીસ ન મળે. તો શરૂ કરીએ આપણે. પહેલો સેક્શન છે આ પેપરનો સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને બીજો સેક્શન છે આનો ઇકોનોમિક્સ. થર્ડ સેક્શન ઇન્ટરનેશનલ રિલેશન્સ છે, પણ એના ક્વેશ્ચન્સ ઓછા છે. તો ઇન્ટરનેશનલ રિલેશન્સ અને કરંટ અફેર્સ એવો થર્ડ સેક્શન જીપીએસસીએ કીધેલો છે, પણ ઇન્ટરનેશનલના ક્વેશ્ચન્સ ઓછા છે, વધારે ઇકોનોમીના છે અને પછી સાયન્સ એન્ડ ટેકના છે. તો આમ જોવા જાઉં તો પેપર 3માં સાયન્સ અને કોમર્સ બંનેના સ્ટુડન્ટ્સ ઇવન આઉટ થઈ જાય. એટલે સાયન્સવાળાનું ઇકોનોમિક્સ નબળું હોય, કોમર્સવાળાનું સાયન્સ નબળું હોય, એટલે બંને આમ પેરેલલ થઈ જાય, બંને લેવલ થઈ જાય, ચિંતા ન કરવી બંનેમાં. પણ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી પોર્શન છે એમાં તમને જે ખાસ કરીને નોન સાયન્સ બેકગ્રાઉન્ડવાળા સ્ટુડન્ટ્સ હોય એમને સાંભળીને જ કંટાળો આવતો હોય કે સાયન્સ, તો આમાં જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ ઓછા હોય છે. જનરલ સાયન્સ એટલે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, જે પ્રોપર સાયન્સ પોર્શન કહેવાય, થિયરી પોર્શન કહેવાય. આમાં ટેકનોલોજી પોર્શનના ક્વેશ્ચન્સ વધારે હોય છે. ટેકનોલોજી પોર્શન એટલે કોઈ નવા ઇન્વેન્શન્સ થતા હોય, કોઈ નવી ટેકનોલોજી આવી હોય, જેમ કે હમણાં 5G ટેકનોલોજી આવશે તો 4G 5Gનું કમ્પેરિઝન પૂછવાની જ છે. કાં જીપીએસસી પૂછશે, કાં યુપીએસસી પૂછશે, બંને પૂછી શકે. એવી જ રીતે એલઈડી લાઇટ આવે તો CFL એલઈડીનું કમ્પેરિઝન શું હોય, કોઈ નવા વેપન્સ ભારત સરકાર આર્મી, નેવી, એરફોર્સમાં ઇન્ડક્ટ કરે તો એને રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે. બધું કરંટ બેઝડ જ હોય છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે, ઇઝીલી યાદ રહી જાય એવું હોય છે, એટલે ખાલી જોઈ અને ગભરાઈ ન જવું. ઓકે, તો જોઈએ આપણે. પહેલું સેક્શન છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને એમાં પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે LCA તેજસ ઉપર, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ઉપર. આપણું ભારતનું બનાવેલું જ છે, ઇન્ડિજિનસ એરક્રાફ્ટ છે, અને ક્વેશ્ચન પૂછ્યો છે ઇન્ડક્ટિંગ તેજસ ફાઇટર ક્રાફ્ટ વિલ એન્હેન્સ ધ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયન એરફોર્સ વિથ ઇટ સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી. તેજસ વિમાનના સમાવેશથી ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થશે. એમાં એક કીવર્ડ છે સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી. ગુજરાતીનું કર્યું છે અત્યાધુનિક ટેકનોલોજી.
એનો સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજીનો મતલબ થાય કે પોતાની લીગમાં લેટેસ્ટ ટેકનોલોજી. ઓકે, તો એનાથી એ સમાવેશ થવાથી ભારતીય એરફોર્સની તાકાતમાં વધારો થાય છે. એનું વિશ્લેષણ કરવાનું છે, એનાલાઇઝ. ઓકે, આ બે કીવર્ડ્સ કોઈ પણ ક્વેશ્ચનમાં કીવર્ડ્સ કયા છે એ ખાસ તમારે ધ્યાન રાખવું પડે. તો મને એક કમેન્ટ સેક્શનમાં કોઈએ કીધું હતું કે સર ટ્રાય કરજો કયો ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે, એટલે શું કામ આવ્યો છે એ પણ ડિસ્ક્રાઈબ કરવાનું ટ્રાય કરીશું. પણ આ યુટ્યુબની જનતાને શું હોય, થોડુંક તમારે વિડીયો નાના કરવા એવો આગ્રહ હોય, એટલે પ્રયાસ કરું છું પૂરતો મારા તરફથી. તો ભારતીય એરફોર્સને જો 2 ફ્રન્ટ વોર એના ઉપર લાદવામાં આવે, એટલે કે 2 મોરચે જો લડાઈ કરવી પડે, તો આપણે ભગવાનની દયાથી પાડોશીઓ એવા મસ્ત મળ્યા છે કે એક અતિ દબંગી પાડોશી છે અને બીજાનું તો મારે શું વખાણ કરવા. તો એના માટે કહેવાય છે અજીબો ગરીબ દેશ, એટલે કે અજીબ પ્રકાર કા ગરીબ દેશ. તો માની લો 2 મોરચે યુદ્ધ લડવું પડે. ઓકે, આપણે ભારત તો કોઈ દિવસ ઈચ્છતું નથી, પણ માની લો યુદ્ધ આપણી માથે થોપી દેવામાં આવે. આપણા અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા, એમનું એક સ્ટેટમેન્ટ મને બહુ યાદ આવે, આપ મિત્ર ચૂન સકતે હૈ, પડોશી નહીં. ઓકે, તો એવી સ્થિતિમાં બે મોરચે યુદ્ધ થાય, તો એવી સ્થિતિમાં આપણે એરફોર્સને 42 સ્ક્વોડ્રન પ્લેન જોઈએ. એક સ્ક્વોડ્રનમાં 18 પ્લેન ઓન એન એવરેજ હોય, પછી ડિપેન્ડિંગ વધઘટ થઈ શકે એમાં. ઓકે, અત્યારે આપણી પાસે ભારતીય એરફોર્સ પાસે આ 42 સ્ક્વોડ્રન છેલ્લે 2002માં હતા, એના પછી ઘટતા જ જાય છે. તમે ટેબલ જોઈ શકો છો. અત્યારે 31-32 જેવા સ્ક્વોડ્રન હોવાનો અંદાજ છે. મીન્સ અત્યારે 31 છે, આ રફેલવાળું આખું ઇન્ક્લુડ થઈ જશે તો 32 થઈ જશે 2022 સુધીમાં. અને એ ઘટતું જાય છે, કારણ કે આપણા એરફોર્સના જે જવાનો છે એને તમારે સેલ્યુટ મારવી પડે. એટલા જૂના પ્લેન્સ ઉડાડે છે કે જેટલી જૂની ગાડી તમે ગાડી ચલાવવાનું પસંદ ન કરો. તો રોહિત શેટ્ટી આવી ગયો ગાડી ઉડાડવામાં. તો 40-40 વર્ષ જૂના પ્લેન્સ કોઈ જગ્યાએ ઉડાડે છે, અને તમે વાંચતા હશો આયે દિન કોઈને કોઈ પ્લેન ક્રેશ થઈ જાય અને આપણા એકાદા પાયલટ કાં ઈજા થાય કાં શહીદ થઈ જાય. તો ઘણા વર્ષોથી એક અછત છે આપણે એરફોર્સમાં, અને અંદાજ છે કે જો કાંઈ ન કર્યું તો 2042 સુધીમાં 19 સ્ક્વોડ્રનને આપણી ફ્લીટ આવી જશે, એટલા ઘટી જશે. તો એક ફેક્ટ બીજો કે ભારત દુનિયામાં 3rd લાર્જેસ્ટ સ્પેન્ડર છે ડિફેન્સ બજેટ ઉપર. સૌથી વધુ ખર્ચો કરતો 3જા નંબરનો દેશ છે ડિફેન્સ ઉપર. પણ આપણી એક કઠણાઈ છે કે આપણે મોટાભાગના શસ્ત્રો બહારથી વિદેશોથી લઈએ છીએ. તો એના કારણે તમે ગમે એટલો ખર્ચો કરો ને, તમારી પાસે શસ્ત્રો ઓછા જ પડે. કારણ કે ડિફેન્સના સોદાઓ કરવામાં ઘરે તમે પ્રોડ્યુસ કરો એના કરતાં ઘણીવાર 3 ગણી 4 ગણી કિંમત ચૂકવવી પડે. તો જોશું આપણે તેજસથી ઘણી બધી કોસ્ટ ડાઉન થઈ જાય છે આપણી. તો એના માટે ઇન્ડિજિનસ વેપન એટલે કે સ્વદેશી શસ્ત્રો બનાવવા ફરજિયાત હોય. તો આ તેજસનો પ્રોજેક્ટ 1983માં શરૂ થયો હતો. ત્યારે એનું નામ હતું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, LCA. 2003માં વાજપેયી સરકારે એને નામ આપ્યું તેજસ, સંસ્કૃત નામ આપ્યું હતું. અને 1983માં ત્યારે ગવર્મેન્ટે એને નામ આપ્યું હતું પ્રોગ્રામ ડેફિનેશન પ્રોજેક્ટ, અને એના માટે 560 કરોડ રૂપિયા એલોટ કર્યા હતા. 88માં બીજા લગભગ 1600 કરોડ જેવા એલોટ કર્યા, અને ટોટલ બજેટ અંદાજિત 2200 કરોડ જેવું થયું. તો રેડી થઈ ગયા હતા. 1988માં બનવાના શરૂ થયા અને રેડી થયા 2016માં. જે પહેલું તેજસ વિમાન આપણી એરફોર્સને મળ્યું, ઇન્ડક્ટ થયું, એ 2016માં થયું. ઘણો ડિલે થઈ ગયો હતો. ત્યારે એ લોકો કહેતા હતા કે ભાઈ સામાન્ય રીતે આવા પ્લેનમાં 20 વર્ષ જેવું તો થઈ શકે, કારણ કે એરક્રાફ્ટ બનાવવાનું છે, ફાઇટર એરક્રાફ્ટ બનાવવાનું છે, એટલે એમાં ઘણા બધા ગ્લિચીસ આવતા હોય. ઉડાડે પછી ખ્યાલ આવે કે ઓકે આ ચેન્જ કરવાની જરૂર છે, આ ચેન્જ કરવાની જરૂર છે.
એરફોર્સના એક્સપર્ટ્સને બતાવે કે ભાઈ આમાં તમારા પ્રમાણે શું હજી ચેન્જીસની જરૂર છે. તો વિકીપીડિયા ઉપર આખી ટાઈમલાઈન આપી છે, જોઈ શકો છો તમે. યર વાઇઝ એ લોકોએ આપ્યું છે કે આ વર્ષે આ અચીવમેન્ટ થઈ હતી તેજસમાં. પણ ધાર્યા કરતાં થોડુંક વધુ ડીલે થઈ ગયું. એની વિદેશોએ આપણી ટીકા પણ કરેલી છે. એ લોકોને તો ક્યારેય ગમતું નથી કે ભારત જેવા ડેવલપિંગ દેશ, સો કોલ્ડ થર્ડ વર્લ્ડ કન્ટ્રી, ક્યારેય ડેવલપ થાય, પોતાની ઉપર આત્મનિર્ભર થાય. તો એની હાવ દેરાએ દુરુસ્ત થાય. 2016માં પ્લેન ઇન્ડક્ટ થયું અને અત્યાર સુધીમાં 2 સ્ક્વોડ્રન એના એડ થઈ ચૂક્યા છે. એ 16 પ્લેનના 2 સ્ક્વોડ્રન છે. અત્યાર સુધીમાં આઈએએફએ, ઇન્ડિયન એરફોર્સે લગભગ 40 તેજસ વિમાન ખરીદી લીધા છે. એમાંથી પહેલું સ્ક્વોડ્રનનું નામ હતું ફ્લાઇંગ ડેગર્સ. ડેગર એટલે ચાકુ, ઓકે, ઉડતા ચાકુ. અને બીજા સ્ક્વોડ્રનનું નામ છે ફ્લાઇંગ બુલેટ્સ, ઉડતી ગોળીઓ. તો 16 એરક્રાફ્ટ કરી અને 2 સ્ક્વોડ્રન બન્યા. એક 8 એરક્રાફ્ટનો ઓર્ડર હતો ટ્રેનર એરક્રાફ્ટ, એટલે એમાં 2 સીટર એરક્રાફ્ટ હોય. તો આપણે કેમ પેલા ડ્રાઇવિંગ સ્કૂલમાં તમે જાઓ તો બાજુમાં બેઠા હોય, ક્લચ અને બ્રેક હોય, એના જેવું. એક્ઝેક્ટ એવું નહીં પણ એવું કંઈક. તો નેક્સ્ટ 2021ની જાન્યુઆરીમાં હજી બીજા 83 એરક્રાફ્ટનો ઓર્ડર ભારતીય એરફોર્સે આપી દીધો છે તેજસને. અને ટોટલ એરફોર્સનો પ્લાન છે 339 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનો. એટલે આવતા લગભગ દશકો સુધી તેજસ જ આપણું એક આધાર રહેવાનો છે ભારતીય એરફોર્સનો. આને ડેવલપ કર્યું છે 2 ભારતીય કંપનીઓએ, બંને સરકારી છે. એક છે HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, અને બીજી એક સ્પેશિયલ કંપની તેજસ માટે જ બનાવી હતી, ADA નામ છે એનું, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી. પણ બીજી એક સારી ખૂબી છે કે ડેવલપ કરી અને આ લોકોએ બનાવી નાખ્યું, પણ આનું પ્રોડક્શન મોટાભાગનું પ્રાઇવેટ કંપની કરવાની છે. એટલે જે પાર્ટ્સ છે બધા પ્લેનના એ મોટાભાગે પ્રાઇવેટ કંપનીઝ બનાવવાની છે. એમાં લાર્સન એન્ડ ટુબ્રો છે, ડાયનામાટિક ટેકનોલોજીસ છે, VEM ટેકનોલોજીસ છે અને આલ્ફા ડિઝાઇન ટેકનોલોજીસ છે. HAL એને એસેમ્બલ કરવાની છે. તો આ પ્રાઇવેટ કંપનીઝ પાર્ટ્સ બનાવશે, એનાથી એક આશા એવી છે કે ધીમે ધીમે બની શકે કે પ્રાઇવેટ કંપનીઝ પોતાના એરક્રાફ્ટ પણ બનાવવા માંડે. જો એ લોકો પાસે ટેકનોલોજી પોતે એક્વાયર કરી લે, શીખી લે, તો ભારત દર વર્ષે 24 એરક્રાફ્ટ પ્રોડ્યુસ કરવા માંડશે આ તેજસનું. અને એરક્રાફ્ટ પ્રોડક્શનની સ્પીડ બહુ ઓછી હોય. એ એક એરક્રાફ્ટ બનતું હોય એક ટાઈમે, એટલે ગાડીઓની જેમ માસ પ્રોડક્શન ન થતું હોય. તમે એનો ઓર્ડર આપો, જેમ કે આપણે રફેલનો ઓર્ડર આપ્યો, ફાઇનલ કર્યું, એના 4-5 વર્ષે ડિલિવરી ચાલુ થઈ અને ધીમે ધીમે કરીને ડિલિવરી આવે. દર મહિને એક પ્લેન આવે. તો જો દર મહિને એક પ્લેન ફ્રાન્સની કંપની આપતી હોય તો વર્ષના 12 પ્લેન થયા. જો ભારતની કંપનીઓ 24 બનાવી નાખે તો બહુ સારું કહેવાય એ વસ્તુ. ઓકે, એટલે આ બધું લોંગ ટર્મ પ્લાનિંગ હોય. તો આશા કરીએ બધું સમયસૂત્ર પાર ઉતરે. અને બીજી એક ખાસ સારી વસ્તુ થઈ કે તેજસનું નેવલ વર્ઝન, નૌકાદળવાળું વર્ઝન પણ સક્સેસફુલી ઇન્ડક્ટ થઈ ગયું છે નેવીમાં. આપણી નેવી પાસે એક એરક્રાફ્ટ કેરિયર છે, INS વિક્રમાદિત્ય. એરક્રાફ્ટ કેરિયર એટલે સમજો તમે કે દરિયામાં હરતું ફરતું એક એરપોર્ટ હોય. એની અમુક લિમિટેશન્સ હોય, રનવે બહુ નાનો હોય, એટલે એને ટેક ઓફ કરવામાં અને લેન્ડ કરવા માટે પ્લેનમાં અલગ પ્રકારના મોડિફિકેશન્સ કરવા પડે. એટલે બહુ નાના રનવેથી ઉડી જાય પ્લેન અને પાછું નાના રનવે ઉપર લેન્ડ કરવાનું છે. બંને બહુ ટેકનિકલ વસ્તુઓ હોય. તો એ પણ તેજસે અચીવ કરી લીધી છે. બીજી એક સારી વસ્તુ કહું તમને, ભારતીય સેનાએ જે 3 વિંગ્સ છે, બજેટ ઓછું હોવા છતાં એ બજેટને એટલું સ્ટ્રેટેજિકલી એલોકેટ કર્યું છે કે આપણે કોઈ પણ દેશ સાથે ડિફેન્ડ કરી શકીએ આપણી જાતને. તો જેમ કે નેવીની સ્ટ્રેન્થ ચાઇનાની વધારે છે આપણા કરતાં, પણ એરક્રાફ્ટ કેરિયર ચાઇના પાસે એક જ છે, ભારત પાસે અત્યારે એક છે, એક બીજું બને છે. તો એરક્રાફ્ટ કેરિયર જો ભારત પાસે 2 થઈ જાય તો એ તમને એટલી મસ્ત ફેસિલિટી આપી શકે કે તમે એક હરતું ફરતું એરફોર્સ સ્ટેશન દુનિયાના કોઈ પણ ભાગમાં લઈ જઈ શકો અને દુશ્મનને જઈ અને એટલું ડેમેજ કરી શકો ત્યાંથી કે એ કમર ભાંગી જાય એની. ઓકે, તો આ એક બહુ સારી વસ્તુ થઈ તેજસની.
સ્ટાર્ટિંગનો જે ઓર્ડર આપ્યો હતો આપણે આ 40 એરક્રાફ્ટનો એ છે તેજસ માર્ક 1નો. પછી માર્ક 1માં અમુક ખામીઓ લાગી એરફોર્સને, એટલે એમાં જરાક મોડિફાઈ કરી અને એક બીજું વર્ઝન બનાવ્યું છે માર્ક 1A. અને હજી એક બીજું તેજસ બને છે એ છે તેજસ માર્ક 2. તો એ તેજસ માર્ક 2 તો કહેવાય છે કે 4th જનરેશન એરક્રાફ્ટ હશે. એની પણ ટીકા થઈ છે કે અમેરિકા 5th જનરેશન એરક્રાફ્ટ બનાવે છે અને ભારત હજી 4th જનરેશન એરક્રાફ્ટ જ બનાવે છે. પણ ઘરગથ્થુ જો 4th જનરેશન એરક્રાફ્ટ બની શકતું હોય તો એ બહુ સારી વસ્તુ કહેવાય. એટલીસ્ટ એટલું ડેવલપમેન્ટ થયું, એટલો આપણો ખર્ચો બચશે. એ ખર્ચો બચશે તો બની શકે આપણે 5th જનરેશન એરક્રાફ્ટ કોઈ વિદેશી કંપની પાસેથી ખરીદી પણ શકીએ. ખાસિયત શું છે આ તેજસની? એક તો એ કહેવાય છે સ્મોલેસ્ટ અને લાઇટ વેઇટ, સૌથી હલકું એની લીગનું અને સૌથી નાનું એરક્રાફ્ટ છે. એના માટે આખો શબ્દ, આખી ટર્મિનોલોજી વપરાય છે, સ્મોલેસ્ટ લાઇટ વેઇટ મલ્ટી રોલ સિંગલ એન્જિન ટેક્ટિકલ એરક્રાફ્ટ ઇન ધ વર્લ્ડ. સૌથી એની લીગનું સૌથી સસ્તું પ્લેન છે અને એકદમ નાનું છે, હલકું છે. એના કારણે એની મેનુવરેબિલિટી અને એજિલિટી, મેનુવરેબિલિટી એટલે તમે એને કોઈ પણ રીતે એને ટર્ન કરાવી શકો છો. અને એમાં દુનિયાના ઘણા દેશોએ તારીફ કરી છે કે તેજસની મેનુવરેબિલિટી દુનિયાની બેસ્ટ છે. એટલે જ્યારે 1-on-1 ફાઇટ થતી હોય હવામાં બે પ્લેન્સની, તો તેજસ એમાં ભારી પડે બીજા પ્લેનની સામે. બીજી વસ્તુ એમાં એક ખાસિયત છે, હલકું શું કામ છે, એમાં જે મટીરિયલ વાપર્યું છે એ બહુ લાઇટ વેઇટ વાપર્યું છે. એટલે લગભગ 45% મટીરિયલ CFC મટીરિયલ્સનું વાપરેલું છે. એના કારણે એ મટીરિયલમાં સાંધા ઓછા છે, જોઈન્ટ્સ ઓછા છે, રિવેટ ઓછા છે. એના કારણે એની લાઈફ પણ લાંબી ચાલશે મટીરિયલની. એના કારણે આ જે મટીરિયલ એમાં વાપરેલું છે એના કારણે એક પ્લેન્સમાં, એરફોર્સના પ્લેન્સમાં એક ટેકનોલોજી કહેવાતી હોય સ્ટેલ્થ ટેકનોલોજી. સ્ટેલ્થ ટેકનોલોજી એટલે રડાર જેને ડિટેક્ટ ન કરી શકે એને સ્ટેલ્થ ટેકનોલોજી કહેવાય. તો તેજસ સ્ટેલ્થ ટેકનોલોજીવાળું બન્યું નથી, પણ એનું મટીરિયલ છે ને નોર્મલ મેટલ્સવાળું નથી. તો એના કારણે એ સાઉન્ડ બહુ વધારે રિફ્લેક્ટ નથી કરતું. તો એના કારણે એ નિયર સ્ટેલ્થ ટેકનોલોજી જેવું એ થઈ જાય છે. ઓકે. બીજી એક વસ્તુ ગ્લાસ કોકપિટ છે એમાં. એટલે પાયલટને તમે અમુક ઇંગ્લિશ ફિલ્મોમાં જોયું હોય તો પાયલટને કોકપિટ ઉપર આખી સ્ક્રીન દેખાશે. બીજી એક સિસ્ટમ કીધી છે એમાં ફ્લાય બાય વાયર સિસ્ટમ. ફ્લાય બાય વાયર સિસ્ટમ એટલે લગભગ ઓટોમેટિક જેવું કામ કરી શકે છે, ઓટોમેટિક ઓપરેટ કરી શકે છે. પાયલટને પ્લેન ઉડાડવા ઉપર ઓછું ધ્યાન દેવાની જરૂર રહે, તો એ દુશ્મનનું પ્લેન કે કાંઈ પણ વસ્તુ તોડી પાડવા માટે વધુ ધ્યાન આપી શકે. ઉડાડવા ઉપર ઓછું ધ્યાન દેવું પડે તો એમાં પણ એની ઇફેક્ટિવનેસ, એની પ્રહાર ક્ષમતા વધી જાય. બીજી વસ્તુ, વેપન્સની બહુ મોટી રેન્જ છે તેજસમાં. એર ટુ એર મિસાઇલ છોડી શકે છે, એર ટુ સરફેસ મિસાઇલ છોડી શકે છે. એટલે હવાથી હવામાં પ્રહાર કરી શકે એવી, હવાથી જમીન ઉપર પ્રહાર કરી શકે એવી, હવાથી હવામાં એર ટુ એરમાં બહુ લાંબી રેન્જની મિસાઇલ પણ છોડી શકે છે. એને કહેવાય બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે તમને દેખાતી હોય એના કરતાં પણ દૂરના ટાર્ગેટ ઉપર એટેક કરી શકે. અમુક ખામીઓ છે તેજસમાં જે પણ આપણે ડિસ્કસ કરી લઈએ. એક જે પેલોડની આપણે વાત કરી કે શસ્ત્રો ઘણી બધી રેન્જ એની ઘણી બધી મોટી છે, પણ હલકું છે એટલે એક સમયે જાજા શસ્ત્રો નથી કેરી કરી શકતું, તો એને ફરીથી રીલોડ કરવા જવું પડે. બીજી વસ્તુ, ફ્યુઅલ કેપેસિટી જાજી નથી, એટલે એને કહેવાય હાઈ ટર્ન અરાઉન્ડ ટાઈમ, મતલબ વારે વારે રિફ્યુઅલ કરવા એને જવું પડે. ત્રીજી વસ્તુ, મેન્ટેનન્સ થોડુંક વધારે માગે છે, એવી પણ એક બુરાઈ થયેલી છે. પણ આ હાઈ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એના માટે આપણે એક ટેકનોલોજી વિકસાવી તેજસ માટે. એ ટેકનોલોજીને કહેવાય છે ડ્રોગ લાઇટ. ડ્રોગ લાઇટ તમારે રાતના સમયે કોઈ પ્લેનને હવામાં રિફ્યુઅલ કરવું હોય તો એ પ્લેનમાંથી એક ઇલ્યુમિનેટિંગ લાઇટ જોઈએ, જે સામેનું જે નોઝલ છે રિફ્યુઅલિંગ માટેનું એના ઉપર રિફ્લેક્ટ કરે તો દેખાય, તો પ્રોપર રીતે રિફ્યુઅલ થઈ શકે.
આ ડ્રોગ લાઇટ ઇન્વેન્ટ કરવાવાળો ભારત માત્ર ત્રીજો દેશ છે દુનિયાનો. તો આ એક બહુ મોટી અચીવમેન્ટ થઈ છે. અને મેં તમને કીધું એમ શસ્ત્રોમાં 3-4 ગણા પૈસા દેવા પડતા હોય. આ ડ્રોગ લાઇટ જે આપણે ભારતમાં બનાવીએ છીએ એ વિદેશી કંપની પાસે ખરીદવા કરતાં 5મા ભાગની કોસ્ટમાં બની જશે. એટલે જો બહારથી ખરીદીએ તો 5 ગણી કિંમત આપણે ચૂકવવી પડતી હતી. બીજી વસ્તુ એક આપણે ફ્રાન્સથી રફેલ પ્લેન લીધા છે, બધાને ખ્યાલ જ છે. એકદમ પ્રાઉડ મોમેન્ટ હતો ભારત માટે જ્યારે ઇન્ડક્ટ થયા હતા ત્યારે. તો એ તેજસની ઇલ્યુમિનેટિંગ લાઇટ કરતાં પણ રફેલની ઇલ્યુમિનેટિંગ લાઇટ કરતાં પણ તેજસની ડ્રોગ લાઇટ વધુ સારી છે. એટલે રાતના સમયે પણ એ ભરી શકશે રિફ્યુઅલ. આ ડ્રોગ લાઇટની ટેકનોલોજી ડેવલપ કરી છે ભારતની CSIO-એ. ઓકે, સિંગલ એન્જિન એરક્રાફ્ટ છે એટલા માટે 30% ચીપર છે ટ્વિન એન્જિન એરક્રાફ્ટ કરતાં. પણ આની પણ એક ડ્રોબેક હોય, એનું પણ એક નુકસાન હોય કે સિંગલ એન્જિન એરક્રાફ્ટ છે એ ગ્રાઉન્ડ અટેક રોલ માટે કામ ન આવે. બીજી એક સારી વસ્તુ, આપણા અમુક પાડોશી દેશોમાં તેજસની ડિમાન્ડ ડેવલપ થવા માંડી છે. એટલે મલેશિયાએ તો તેજસ ખરીદવાની સારી એવી તૈયારી બતાવી છે. મલેશિયાની જે ડિમાન્ડ છે એના માટે બીજા 2 કમ્પિટિટર્સ છે તેજસના. એક છે ચાઇના પાકિસ્તાનનું JF-17 અને બીજું છે સાઉથ કોરિયાનું T-50. પણ આ બંને કરતાં તેજસ ટેકનોલોજીકલી ઘણું એડવાન્સ છે અને કિંમત એની ઓછી છે. એટલા માટે ચાન્સ છે કે મલેશિયા આપણી પાસેથી તેજસ ખરીદે. બીજો પાડોશી દેશ છે શ્રીલંકા, જે ચાઇનાનો નવો મિત્ર બન્યો છે. તો શ્રીલંકા પણ આપણી પાસેથી તેજસ ખરીદવાનો પ્લાન કરે છે. બહુ સારી ખબર કહેવાય. એનું કારણ છે કે શ્રીલંકામાં હમણાં જ તમને રિસન્ટ ન્યૂઝ આપું, કોલંબો પાસે ચાઇના એક દુબઈ જેવો સિટી બનાવવાના પ્લાન કરે છે. એટલે ચાલુ થઈ ગયું છે કામ. તો ચાઇનાનો પ્લાન છે કે શ્રીલંકાની અંદર એનો પોતાનો મિલિટરી બેઝ હોય તો ભારતને સારી રીતે હેરાન કરી શકે. પણ કોઈ દેશ તમારી પાસેથી શસ્ત્રો લઈ લે ને તો પછી તમારી સાથે દુશ્મની ન કરી શકે, કારણ કે એ તમારી ઉપર આધારિત થઈ ગયો અને દોસ્તી પણ ઘણી ઘનિષ્ઠ થઈ ગઈ, તમારી મિત્રતા. તો જો શ્રીલંકા પણ આપણી પાસેથી તેજસ ખરીદે તો બહુ સારું કામ થઈ જશે. UAE પણ તેજસ ખરીદવાના પ્લાનિંગમાં છે, વિચારે છે. અને USA પોતાના પાયલટ્સને ટ્રેનિંગ માટે એનું પોતાનું હોમ પ્રોડક્શન વિમાન છોડી અને ભારતનું તેજસ ખરીદવાનું વિચારે છે. એનું કારણ છે કોસ્ટ ઇફેક્ટિવનેસ. તેજસ ઘણું સસ્તું છે અમેરિકાના પોતાના વિમાનો કરતાં. તો ફોરેન મીડિયાએ પણ ઘણા બધા વખાણ કરેલા છે. ન્યૂઝના તમે કટિંગ્સ જોઈ શકો છો. હજી એક બીજી બહુ પ્રાઉડ વાત કે HAL આપણી ભારત સરકારની કંપની એક બીજું ફાઇટર જેટ બનાવે છે. એનું નામ છે અમકા, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ. તો એમાં શું હોય, એક તેજસ સક્સેસફુલ થાય તો HALનું થોડુંક ઉત્સાહ વધી જાય, એને મોટિવેશન મળે બીજું પ્લેન બનાવવા માટે. તો એ પણ ખૂબ સારી વસ્તુ છે. તો આટલી બાબતો છે તેજસ રિલેટેડ. બીજો ક્વેશ્ચન છે અત્યારે જે મહામારીમાંથી આપણે પાસ થઈએ છીએ એના ઉપર, કે એનો સામનો કરતી વખતે ભારતીય પરંપરાગત તબીબી સારવારો કઈ રીતે મદદરૂપ થઈ. ઇન્ડિયન ટ્રેડિશનલ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. શેની વાત થાય છે? આયુર્વેદ, યોગ, એ બધાની. તો આપણું એક આયુષ મંત્રાલય છે ભારતીય દવાઓ, ભારતીય મેડિસિન ઉપર. એનું નામ છે, એનું ફૂલ ફોર્મ થાય છે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથ. હોમિયોપેથ તમે સ્ટ્રિક્ટલી ટ્રેડિશનલ ઇન્ડિયન મેડિકલ સિસ્ટમ ન કહી શકો, પણ એલોપેથની એક ઓલ્ટરનેટ સિસ્ટમ ખરી. પણ અત્યારે આપણે જે મહામારીમાંથી પાસ થઈએ છીએ એમાં આયુર્વેદનો રોલ ઘણો સારો રહ્યો છે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે. ખાસ કરીને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જે કહેવાતું હોય, તો ઇમ્યુનિટી વધી જાય તો માણસ માંદું ન પડે, અથવા માંદું પડ્યું હોય તો એ સિમ્પ્ટોમેટિક ક્યોર થઈ જાય. તો છેલ્લા 1-1.5 વર્ષથી આપણે લોકો વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે ઉકાળા પીવો, હળદરવાળું દૂધ પીવો. હળદરવાળું દૂધ ઇમ્યુનિટી માટે એટલી સારી વસ્તુ છે કે જો આપણે એને એપ્રિશિએટ ન કર્યું ને તો અમેરિકા તો એનું પેટન્ટ બનાવીને પચાવી પાડવાની તૈયારીમાં છે. એ લોકો એક ટર્મરિક લાતે કરીને વેચવાનું ચાલુ કરી દીધું છે.
ટર્મરિક લાતે એટલે આપણું હળદરવાળું દૂધ જ છે. એની કન્ડિશન ખાલી એટલી છે કે દૂધ ઉકળતું હોય ત્યારે હળદર નાખવાની એમાં, એટલે ઉકળવું જોઈએ દૂધ સાથે હળદર. પછી એને ઠંડુ કરીને શેક બનાવીને એ લોકો લાતે કહીને પીવડાવે છે. લસણથી ઇમ્યુનિટી, લસણ ખાવાનું સજેસ્ટ કર્યું હતું, ફુદીના ને બધાના ઉકાળા. ઓકે, યોગ કરવાનું જે કીધું હતું, યોગમાં પ્રાણાયામ, ફેફસું મજબૂત કરવા માટે અમુક આસનો એવા ઘણા સજેસ્ટ કરેલા છે કે બીમારી થઈ હોય અને ફેફસું આપણું નબળું પડી ગયું હોય અને મેતે શ્વાસ ન લઈ શકતું હોય તો અમુક આસનો કરો તો એનાથી શ્વાસ લેવામાં આસાની પડે, ઓક્સિજન લેવલ વધી જાય શરીરની અંદર. ચ્યવનપ્રાશ ખાવાનું, ગોળ અને સૂંઠની ગોળીઓ ખાવાની, આ બધું કીધું હતું. એનાથી શું થાય, માની લો તમને બીમારી થઈ પણ ગઈ હોય અને માઇલ્ડ સિમ્પટમ હોય તો જલ્દી સાજા થઈ જાઓ તમે. એનાથી એક સપોર્ટ મળે બોડીને. માની લો કફ સાથે ફાઇટ ન કરવું પડે તો વાયરસ સાથે જલ્દી ફાઇટ કરી શકે. એટલે કફમાંથી બોડી નવરું થઈ જાય, શરદીમાંથી નવરું થઈ જાય, તાવમાંથી નવરું થઈ જાય તો હવે ડાયરેક્ટ ફાઇટ કરી શકશે વાયરસ સાથે. બીજું એક આપણો યોગનો ખાસ મંત્ર છે પોઝિટિવિટી, કે પોઝિટિવ એટીટ્યૂડ રાખો, પોઝિટિવ માહોલ બનાવો આજુબાજુ, તો પણ બીમાર વ્યક્તિ સાજા થવામાં જલ્દી હેલ્પ મળે એને. હવે એક આ આયુર્વેદ વર્સિસ એલોપેથીની એક ડિબેટ શરૂ થઈ ગઈ. એ બહુ ખોટી વસ્તુ છે, એ ન હોવી જોઈએ. તમારે એલોપેથી વર્સિસ આયુર્વેદ શું કામ કરવું છે? તમે બંનેનો ઉપયોગ કરો અને ગોલ હોવો જોઈએ ડૉક્ટરનો કે મારો પેશન્ટ જલ્દી સાજો થાય, સારી રીતે સાજો થાય, કોઈ સાઈડ ઇફેક્ટ્સ ન આવે એને બીમારીની. તો ઓલ આયુર્વેદ હોસ્પિટલ પણ શરૂ થયેલા છે કોરોનાના, અને તમને ગર્વ થાય એવી વાત છે કે ભારતમાં સ્ટાર્ટિંગના આયુર્વેદિક હોસ્પિટલ્સ જે શરૂ થયા આના માટે, એમાંનું એક હતું આપણા જામનગરમાં, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઉપક્રમે શરૂ થયું હતું. એક રાજકોટમાં પણ શરૂ થયું હતું, અમદાવાદમાં પણ સેન્ટર્સ ચાલુ થયેલા હતા. તો એનાથી શું થાય, પહેલાં એલોપેથિક હોસ્પિટલ્સ ઉપર લોડ ઘટી જાય. હવે આ જે સેકન્ડ વેવમાં જે એકદમ અફરાતફરી મચી ગઈ હતી, એનો થોડોક દોષ મીડિયા ઉપર પણ જાય, કારણ કે પેનિક એવો ફેલાવી દીધો હતો એ લોકોએ. તો કોઈ માણસ માંદું પડ્યું ને તો સીધો પ્લાન કરે કે હોસ્પિટલમાં જઈને વયો જાઓ. તો હવે ઘણી વખત એવું બને કે માઇલ્ડ સિમ્પટમવાળું પેશન્ટ હોય અને એણે હોસ્પિટલમાં બેડ લઈ લીધો હોય, અને જ્યારે જેન્યુઇનલી કોઈ જરૂરિયાતવાળું પેશન્ટ આવે તો હોસ્પિટલમાં બેડ ન હોય. તો એવા માઇલ્ડ સિમ્પટમવાળા એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ માટે જો આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર થઈ શકતી હોય એની, તો બીજા હોસ્પિટલ ઉપર લોડ ઘટી જાય. ઓકે, અને એ લોકો પોતે કહેતા હતા, આયુર્વેદિક હોસ્પિટલવાળા પોતે કહેતા હતા કે ભાઈ જરૂર પડે તો વાં શિફ્ટ કરશું તમને, તમારો કેસ ક્રિટિકલ થઈ જાય તો જરૂર શિફ્ટ કરશું વાં. પણ ન હોય તો ઘણા બધા લોકો સાજા થયેલા છે, ઘણા બધા લોકો ઘરે રહી 100% આયુર્વેદિક ઉપચાર કરીને સાજા થયેલા છે. બીજી વસ્તુ, આનાથી એક બહુ મોટી જે ટ્રીટમેન્ટ મળી છે એ છે પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટ માટે, કે સાજા થઈ ગયા પછી કોઈ અમુક થોડા સિમ્પટમ્સ રહી ગયા હોય, શરીર નબળું થઈ ગયું હોય, સ્ફૂર્તિ પહેલાં જેવી ન રહેતી હોય, નબળાઈ લાગતી હોય, ટેસ્ટ હજી ન આવતો હોય, સ્મેલ હજી ન આવતી હોય, તો એવામાં પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટે ખૂબ મદદ કરી છે. ઓકે, અગેન હું કોઈ મેડિકલ એક્સપર્ટ નથી, જે વાંચ્યું છે એ તમને કેરી ફોરવર્ડ કરું છું. તો કોઈ આવી ટ્રીટમેન્ટ ઘર બેઠા કરતા નહીં, એડવાઇસ લઈને કરજો. તો મારું એક પર્સનલ મંતવ્ય છે કે આયુર્વેદ વર્સિસ એલોપેથીની ડિબેટ ન હોવી જોઈએ, મિક્સ ઓફ આયુર્વેદ એન્ડ એલોપેથી હોવું જોઈએ. જ્યાં જે લાગુ પડતું હોય કોઈ પણ બીમારીમાં જડતા ન હોવી જોઈએ. ન એલોપેથિક ડૉક્ટર્સની જડતા હોવી જોઈએ કે નહીં હું આયુર્વેદિક ટ્રીટમેન્ટ નહીં જ કરું, અને નો આયુર્વેદાચાર્યોની જડતા હોવી જોઈએ કે નહીં પહેલાં હું નથી જ કરવાનું. જેમ કે પેથોલોજીમાં તમારે એલોપેથીની જરૂર પડવાની જ છે. ઓકે, ડાયગ્નોસિસમાં ઘણી જગ્યાએ એલોપેથીની જરૂર પડવાની જ છે. પણ ઘણી ટ્રીટમેન્ટ્સ એવી છે કે જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ હોય તો એમાં એલોપેથી પાસે એટલી કારગર દવાઓ નથી, એ પણ ફેક્ટ છે. ઓકે, તો બંનેનું મિક્સ કરીને ચાલવું જોઈએ. ડૉક્ટરનો ગોલ હોવો જોઈએ કે મારો પેશન્ટ જલ્દી સાજો થાય. એના પછીનો ક્વેશ્ચન છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈ લર્નિંગ ઇનિશિયેટિવ્સ, ઈ લર્નિંગ પહેલ કઈ કઈ લેવાઈ તેનું વર્ણન કરો. ઈ લર્નિંગ એટલે
ઓનલાઈન લર્નિંગ મતલબ અલગ ખાલી ક્લાસરૂમ ટીચિંગ સિવાય અલગ માધ્યમોથી જે ડિસ્ટન્ટ લર્નિંગ તમે આપણે જે કરીએ છીએ એ પણ ઈ લર્નિંગનો પાર્ટ કહેવાય. પણ કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારોએ અમુક ઇનિશિયેટિવ્સ લીધેલા છે અને આ લોકડાઉનમાં જ નથી લીધા, એની પહેલાંના લીધેલા છે. તો એમાંનું એક સૌથી પહેલું છે સ્વયં. ફૂલ ફોર્મ થાય છે એનું સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. 2017માં લોન્ચ કર્યું હતું ભારત સરકારની એજ્યુકેશન મિનિસ્ટ્રીએ. ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવનો એક ભાગ છે. એમાં સ્કૂલના સ્ટુડન્ટ્સ, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ બધા સ્ટુડન્ટ્સને લગભગ 1600 કોર્સીસ ઓનલાઈન વેબસાઇટ ઉપર અવેલેબલ છે. એમાં પ્રિન્ટેબલ સ્ટડી મટીરિયલ છે, તમે પ્રિન્ટ કાઢી શકો, પીડીએફ છે, વિડીયો લેક્ચર છે, ડિસ્કશન ફોરમ છે, ઓનલાઈન ટેસ્ટ છે, બધું છે. આખું મટીરિયલ ફ્રીમાં છે. તમારે સર્ટિફિકેટ જોતું હોય તો એની અમુક ટોકન ફીઝ આપી અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો, એ રીતનું છે. આ સ્વયંનું એક બીજું પણ વર્ઝન છે, એ કહેવાય છે સ્વયં પ્રભા. એ સ્વયં પ્રભામાં 32 ડીટીએચ ચેનલ્સ બનાવી છે ભારત સરકારે, જેમાં 24 કલાક 7 દિવસ સ્ટુડન્ટ્સ માટે વિડીયો લેક્ચર્સ એ લોકોએ મૂકી દીધા છે ચેનલ ઉપર અને 4 કલાકના રોજના લેક્ચર્સ અપલોડ કરે છે. દિવસમાં 5 વખત ચલાવે, એટલે સ્ટુડન્ટ પોતાના ટાઈમે જોઈ શકે. એટલે જેની પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોય અને ટીવી છે અને કેબલ કનેક્શન છે તો એ લોકો આ સ્વયંપ્રભાની ચેનલ્સ એમાં જોઈ શકે છે. 32 ચેનલ ચાલુ કરેલી છે. સેકન્ડ ઇનિશિયેટિવ છે દીક્ષા. ફૂલ ફોર્મ થાય છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્કૂલ એજ્યુકેશન. આ એનસીઈઆરટી અને એજ્યુકેશન મિનિસ્ટ્રી ભારત સરકારનું ઇનિશિયેટિવ છે. આમાં ટીચર્સ એજ્યુકેશનનું છે, એટલે 1 થી 12 ધોરણના ટીચર્સ માટે આમાં વિડીયો લેક્ચર્સ પડ્યા છે, પછી ટીચર ટ્રેનિંગ કોર્સીસ છે, ટીચર વધુ સારી રીતે ભણાવી કઈ રીતે શકે, જેમ કે લેસનનો પ્લાન આપી દીધો હોય, પાઠ્યનો ક્રમ આપ્યો હોય. ઓકે, પાઠ્યક્રમમાં ક્રમ બહુ મહત્ત્વપૂર્ણ હોય, કન્સેપ્ટ વિડીયોઝ આપ્યા છે, વર્કશીટ છે, વગેરે વગેરે, આવું બધું આપેલું છે. ફક્ત ટીચર્સ જોઈ શકે એવું નથી, એમાં સ્ટુડન્ટ્સ પણ આને જોઈ શકે છે, ટીચર કમ્યુનિટી સાથે વધુ સારી રીતે કનેક્ટ કઈ રીતે કરવું એના માટે. અને 18+ લેંગ્વેજીસમાં છે. એનસીઈઆરટીનો પાઠ્યક્રમ છે, સીબીએસઈનો પાઠ્યક્રમ છે અને સ્ટેટ બોર્ડ્સનો પાઠ્યક્રમ પણ મૂકેલો છે એ લોકોએ. આમાં દીક્ષામાં જેટલા વિડીયોઝ જોવાના એમાં ટીચર્સે જે વિડીયો જોયા એમાં ગુજરાતનો રેન્ક પહેલો આવ્યો છે આ લોકડાઉન દરમિયાન. એટલે ટીચર્સ જે વિડીયો જોવે એને એ લોકો કહે છે ડાયરેક્ટ પ્લેસ. તો લગભગ ગુજરાતના ટીચર્સે 1.75 કરોડ વિડીયોઝ જોયા અને એનરોલમેન્ટ કરવાનું કીધું હતું ગુજરાત સરકારે આ લોકડાઉન દરમિયાન. તો 100% એનરોલમેન્ટ પણ અમુક જિલ્લાઓમાં થયું છે કે બધા ટીચર્સે એનરોલ કર્યું હોય. તો એમાં છે ને ટીચર્સને ક્રેડિટ દેવી પડે તમારે, કારણ કે ન કરે ને તો તમે ટીચર આગળ કોઈ કામ કરાવી ન શકો. તમને લોકોને મારા કરતાં અત્યારનો તાજો અનુભવ હશે જે સ્ટુડન્ટ્સ હશે એમને, કે ટીચરને કોઈ કામ ન કરવું હોય છે ન જ કરે. તો એના માટે ટીચર્સને 100% ક્રેડિટ દેવી પડે. 4 જિલ્લાઓના ટીચર્સે 100% એનરોલમેન્ટ આપ્યું છે, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને નવસારી. અને લગભગ 93% કોર્સ કમ્પ્લીટ પણ કરી લીધો છે. જે લોકોનું બાકી છે એને પણ સરકાર અત્યારે ભાઈસાબ બાપા કરે છે, કરી લ્યો. અમુક જિલ્લાઓમાં જ્યાં એનરોલમેન્ટ રેશિયો ઓછો છે એમાં છે ડાંગ, દાહોદ અને કચ્છ. ડાંગમાં 64% છે, દાહોદ અને કચ્છમાં 73% છે. એનું કારણ હોઈ શકે કે આ બધા બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે, ડાંગ, દાહોદ અને કચ્છ. તો ત્યાં કનેક્ટિવિટી ઇસ્યુ હોય એટલા માટે ટીચર્સે હજી એનરોલ ન કર્યું હોય. ઓકે, બીજું જે સ્ટુડન્ટ્સ જે વિડીયોઝ જોઈ શકે એને એ લોકો કહે છે કોર્સ પ્લેઝ. આ કોર્સ પ્લેઝમાં પણ ગુજરાતના સ્ટુડન્ટ્સે સારા એવા વિડીયોઝ જોયેલા છે. 6.76 કરોડ વખત આ વિડીયોઝ જોયેલા છે. એમાં ટોપ રેન્ક મધ્યપ્રદેશનો છે, એ લોકોએ 10.28 કરોડ વિડીયોઝ જોયા છે. પણ 6.76 કરોડ એટલે લગભગ ગુજરાતની વસ્તી જ થઈ ગઈ આખી. ઓકે, તો એમાંથી સ્ટુડન્ટ્સ કેટલા અને એમાં આટલા બધા વિડીયોઝ જોયા છે તો આપણે જોઈ શકીએ સ્ટુડન્ટ્સમાં પણ અવેરનેસ સારી એવી છે, શીખવાની ઈચ્છા પણ સારી એવી છે.
આપણે લોકો શું હોય ઘણી વખત નેગેટિવ ન્યૂઝથી એટલા ઘેરાઈ જતા હોય ને કે પોઝિટિવ વસ્તુઓ ઉપર ધ્યાન જતું ન હોય. એક્ઝામમાં તમારે પોઝિટિવ વસ્તુ લખવાની છે. તમે આવતીકાલના એડમિનિસ્ટ્રેટર હશો, તમે આવતીકાલના એજ્યુકેશન સેક્રેટરી હશો કે ગામના કલેક્ટર હશો અને તમે એમ કહો કોઈને ઓનલાઈન ભણવામાં રસ નથી, તો જેને હોય એનોય ઉડી જાય. બરાબર, પોઝિટિવ વસ્તુ ઉપર વધુ ફોકસ કરો તો તમને રિઝલ્ટ વધુ સારા મળે. થર્ડ પ્રોગ્રામ છે ઈ પીજી પાઠશાલા. આમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ માટે છે. હાઈ ક્વોલિટી ટેક્સ્ટ કન્ટેન્ટ છે, વિડીયો છે, ટ્યુટોરિયલ છે, ડોક્યુમેન્ટ છે, પીડીએફ છે, બધું જ છે. અને આ ભારત સરકારનું એજ્યુકેશન મિનિસ્ટ્રીનું એક ઇનિશિયેટિવ હતું, NMEICT, એની અંડર આ ચાલુ થયું છે ઈ પીજી પાઠશાલા. એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ ICT, એટલે ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટર ટેકનોલોજી. કમ્પ્યુટરનો, ઇન્ટરનેટનો ઉપયોગ વધુમાં વધુ કરી અને લોકો સુધી વધુમાં વધુ ઇન્ફોર્મેશન પહોંચાડવી, જેનાથી લોકોને પોતાના ભણતરમાં મદદ થાય. આમાં ઈ પીજી પાઠશાલામાં મને એક કોર્સ જે બહુ ગમ્યો એ છે ઈ પાઠ્ય. ઈ પાઠ્ય પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ ઓનલાઈન આપે છે અને ડિસ્ટન્સ ઓનલાઈન કોર્સીસ આપે છે. એટલે તમે કલ્પના કરી શકો, કોઈ વિદ્યાર્થી માની લો દૂર દરાજના ગામડે બેઠો છે, દેવભૂમિ દ્વારકામાં બેઠો છે, કંડલામાં બેઠો છે, કે ડાંગમાં છે, કે દાહોદમાં છે, એને જો ઓનલાઈન પીજી કોર્સ મળી જાય, માની લો ગ્રેજ્યુએટ થઈ ગયો છે, હવે પરિવારની જવાબદારી આવી ગઈ માથે, પીજી કરવાની ઈચ્છા છે, ત્યાં જઈ અને કોલેજ એટેન્ડ કરી શકે એમ નથી, તો કરી શકે આરામથી. બરાબર, એટલે આ એક ઇનિશિયેટિવ મને બહુ ગમ્યું. બીજું એક ઇનિશિયેટિવ છે NDLI, નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા. તમને લોકોને વોટ્સએપમાં ઘણીવાર મેસેજ આવ્યો હશે કે ભારત સરકારે લાખો ઈ બુક્સ મૂકી દીધી છે, ડાઉનલોડ કરો, અને IITની સાથે ટાઈઅપ કરીને મૂકી છે. એ જે URL છે ને એના ઉપર ધ્યાન દેજો, યા NDLIની URL છે. ઓકે, એમાં ઈ બુક્સ મૂકી દીધી છે. PDF, જે કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સ બધી વાતમાં PDF માગતા હોય, ઓકે, PDF બધી ભેગી કરી લે PDF, પછી વાંચે ભલે નહીં. સારી વસ્તુ છે, હોવું જોઈએ કલેક્શન. એના પછીનો એક પ્રોજેક્ટ છે ઈ શોધ સિંધુ. ઈ શોધ સિંધુમાં રિસર્ચ સ્કોલર્સ માટે આ બધું જ અવેલેબલ છે. એટલે જર્નલ્સ છે, ઈ બુક્સ છે, બિબ્લિયોગ્રાફી, સાઇટેશન. ઓકે, જે લોકો રિસર્ચ કરતા હોય એમને બધું ખ્યાલ હશે શું હોય છે આ બધું. તો એ બધું અવેલેબલ કરાવી દીધું છે. એક બીજું ઇનિશિયેટિવ છે NPTEL. આ પણ બહુ મસ્ત છે, નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, IISc, અને 7 IITના સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ લોન્ચ થયો છે. ઘણી ફોરેનની વેબસાઇટ્સે પોતાના પ્રોગ્રામ લોન્ચ કરેલા છે કે તમારે કોઈ પણ કોર્સ કરવો હોય ઓનલાઈન તો એ તમે ફ્રી ઓફ કરી શકો. સર્ટિફિકેટ જોતું હોય તો એક ટોકન ફી દેવાની, 1,500-2,000 જેવી ફીસ હોય છે, તો તમે એ કોર્સ કરી શકો. માની લો કોઈ ટીચર છે, માની લો IT નો ટીચર છે, ઓકે, હવે એકદમ લેટેસ્ટ કોર્સ આવ્યો છે જે એના ભણી ગયા પછી એ કોઈ નવું ઇન્વેન્શન થયું, તો એ કોર્સ એ ઓનલાઈન કરી શકે. તમે સ્ટુડન્ટ છો, તમને ઈચ્છા થાય તમે કોર્સ કરી શકો. ઓકે, માની લો મેનેજમેન્ટનો ટીચર છે, એ કોઈ કોર્સ કરી શકે. હ્યુમેનિટીઝના ટીચર્સ હોય, હિસ્ટ્રીના, જોગ્રાફીના, એવા કોર્સીસ ઓનલાઈન કરી શકતા હોય છે લોકો. તો એ ભારત સરકારે ચાલુ કર્યું છે. અને આમાં મોસ્ટલી એન્જિનિયરિંગ, સાયન્સ, સોશિયલ સાયન્સ, હ્યુમેનિટીઝ, આવા બધા કોર્સીસ મૂકેલા છે. ફ્રી ઓફ કોસ્ટ પડ્યા છે કોર્સીસ. સર્ટિફિકેટ જોતું હોય તો 1,000 રૂપિયાનું સર્ટિફિકેટ છે. 1,000 રૂપિયા આપો, ટેસ્ટ આપો, એટલે તમને ઓનલાઈન સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. બીજું, આ લોકડાઉનના સમયમાં સરકારે એક ઇનિશિયેટિવ લોન્ચ કર્યું હતું, એનું નામ છે પ્રજ્ઞતા. એ પ્રજ્ઞતાનું ફૂલ ફોર્મ થાય છે પ્લાન, રિવ્યૂ, અરેન્જ, ગાઈડ, યાક એટલે ટોક, અસાઇન, ટ્રેક, એપ્રિશિએટ. આટલા સ્ટેપ્સમાં 8 સ્ટેપ્સનો એક પ્રોગ્રામ આપ્યો છે, ટીચર્સ માટે છે. શું કરવાનું છે, ટીચર્સને 25 કરોડ સ્ટુડન્ટ્સની સાથે કોઓર્ડિનેટ કરવાનું કીધું છે. દરેક ટીચર પોતાની સ્કૂલના સ્ટુડન્ટ સાથે કોઓર્ડિનેટ કરે. એમાં ભારત સરકારે એવું કીધું કે તમે સ્ટુડન્ટ્સને અમુક કેટેગરીઝમાં ક્લાસિફાઈ કરો. એક, જેની પાસે 4G અથવા કોઈ પણ ઇન્ટરનેટ કનેક્શન છે અને કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન છે, જે પ્રિવિલેજ ક્લાસ થઈ ગયો. બીજા, જેની પાસે સ્માર્ટફોન છે
પણ ઇન્ટરનેટ એક્સેસ એટલું સારું નથી, લિમિટેડ છે અથવા ઇન્ટરનેટ નથી. ત્રીજા, જેની પાસે ટેલિવિઝન છે, કેબલ અથવા ડીટીએચ છે, ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ છે. ચોથા, જેની પાસે રેડિયો છે અથવા સાદો ફોન છે, સ્માર્ટફોન નથી. પાંચમા, જેની પાસે કોઈ જાતના ડિવાઇસીસ નથી. તો આ બધાને સાથે કોર્ડિનેટ કરો અને 8 સ્ટેપ્સ લગાવો, પ્લાન, રિવ્યૂ, અરેન્જ વગેરે. અને જેટલા પણ ઇનિશિયેટિવ્સ છે ભારત સરકારના કે સ્ટેટ ગવર્મેન્ટના, સ્વયંપ્રભા, દીક્ષા, રેડિયો વાહિની, શિક્ષા વાહિની, આ બધા કોઓર્ડિનેટ કરી અને સ્ટુડન્ટ સુધી જેટલું બને એટલું લોકડાઉનના સમયમાં સ્ટુડન્ટનું ભણવાનું ન છૂટી જાય એના માટે પ્રયાસ કરો, એવો એક પ્રોજેક્ટ ટીચર્સને આપેલો છે. એના પછીનો ક્વેશ્ચન છે ડેટા સોવરેન્ટી ઉપર, ડેટા સાર્વભૌમિકતા ઉપર, કે શું છે એ વર્ણવો અને તેની વર્તમાન સંદર્ભે પ્રસ્તુતતાની ચર્ચા કરો. ડિસ્કસ ઇટ્સ રેલેવન્સ ઇન પ્રેઝન્ટ કન્ટેક્સ્ટ. તો સૌથી પહેલાં ડેટા સોવરેન્ટી હોય શું? જે બહારની આઈટી કંપનીઝ ભારતમાં કામ કરતી હોય, જેમ કે અમેરિકાની મેજર કંપનીઝ છે, ગૂગલ, એમાં યુટ્યુબ પણ આવી ગયું, જીમેલ પણ આવી ગયું, ફેસબુક છે, એમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એની સબઓર્ડિનેટ છે, ટ્વિટર છે, એવી રીતે ચાઇનાની ઘણી બધી એપ્સ કામ કરે છે ભારતમાં. તો એ લોકો આપણો ડેટા કલેક્ટ કરતા હોય, જેમ કે તમે કોઈ ચેટ કરતા હો વોટ્સએપમાં, ફેસબુક ઉપર તમે જે બધું પોસ્ટ કરતા હો, એનો બધો ડેટા એની પાસે સર્વરમાં પડ્યો છે. તો એ ડેટા ભારતના કાયદા પ્રમાણે એનું ગવર્નન્સ થવું જોઈએ. એને ડેટા સોવરેન્ટી કહેવાય. તમે ભારતમાંથી ડેટા કલેક્ટ કરો છો તો એના ઉપર ભારતના કાયદા લાગુ પડશે. શું છે બધી ટેકનિકાલિટીઝ હમણાં બધી સમજાવી દઉં. લગભગ 100થી વધુ દેશોમાં આ ડેટા સોવરેન્ટીના કાયદાઓ અમલમાં છે. ભારતને એ લોકો ઓલવેઝ થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે જોવે છે કે ડેવલપિંગ દેશ છે, આ લોકોની શું ઓકાત છે. એટલે ભારત સરકાર સામે અત્યારે શિંગડા કાઢીને ઊભા છે કે અમે આ બધા કાયદાઓ પાલન નહીં કરીએ. જરૂર શું કામ પડી આ ડેટા સોવરેન્ટીના કન્સેપ્ટની? અમેરિકાની એક એજન્સી છે, નેશનલ સિક્યોરિટી એજન્સી. એના એક ભૂતપૂર્વ કર્મચારી છે એડવર્ડ સ્નોડન. એની વાત અગાઉ 2 વિડીયોમાં થયેલી છે આપણે. એના ઉપર એક બહુ મસ્ત પિક્ચર પણ બનેલું છે, જોઈ શકો છો. તો એ સ્નોડેને જોયું કે નેશનલ સિક્યોરિટી એજન્સી કઈ રીતે દુનિયાના તમામ દેશના લોકો ઉપર જાસૂસી કરે છે. એટલે તમને માનવામાં ન આવે એટલી હદે જાસૂસી અમેરિકાનું CIA આપણા ઉપર કરતું હોય છે. જેમ કે આપણા ઈમેલ્સ વાંચી લેવા, વોઇસ કોલ, વિડીયો કોલ જોવા, સાંભળવા, સોશિયલ નેટવર્કિંગ ઉપર તમે જે પોસ્ટ કરતા હો, ફોટો ને કોઈ પણ પોલિટિકલ પોસ્ટ કરો ને એ બધું એ લોકો જોતા હોય. અને પછી એનો પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો. એડવર્ડ સ્નોડેનથી ન રહેવાયું, એને એમ થયું કે આ વસ્તુ બરાબર નથી, એટલે એમની આત્મા કચોટતી હતી, એટલે એણે બધો ડેટા લીક કરી દીધો. એના માટે એને જેલ પણ થયેલી છે. પણ આનાથી દુનિયાની તમામ સરકારોને ખબર પડી કે અમેરિકા આપણી ઉપર આ બધી જાસૂસી કરે છે, અને એમાં મોટા મોટા નેતાઓના નામ હતા. તો એના કારણે બીજું એક આનાથી થયું કે અમેરિકન સરકારે એક કાયદો પસાર કરેલો છે, US પેટ્રિયટ એક્ટ. એ પેટ્રિયટ એક્ટ એવું કહે છે કે જે કંપનીઝના સર્વર અમેરિકામાં છે એનો ડેટા અમેરિકન સરકાર પોતાના હિતમાં ઉપયોગ કરી શકે, પછી એ ડેટા ગમે ત્યાંનો હોય. એટલે ફેસબુક અમેરિકાની કંપની છે, એનો સર્વર અમેરિકામાં છે, તો ફેસબુકનો ડેટા અમેરિકન સરકાર ગમે ત્યારે યુઝ કરી શકે. ઓકે, એના માટે ફેસબુક એને મનાઈ ન કરી શકે. એનાથી દુનિયાની તમામ સરકારોને એક ઊંઘતા ઝડપાઈ ગયા, જાગી ગયા કે ભાઈ આ તો અમેરિકન સરકાર આપણી ઉપર જાસૂસી કરે છે, કરી શકે છે નથી કે તો કરે જ છે, અને એનો ડેટા પોતાના પોલિટિકલ હિત માટે, ઇકોનોમિક હિત માટે યુઝ કરે છે. તો એના માટે પછી કાયદા બનવાના શરૂ થયા. એવો જ એક આવ્યું હતું ચાઇનાનું. ઇન્ડિયન એક્સપ્રેસે એક આખી ઇન્વેસ્ટિગેટિવ સિરીઝ શરૂ કરી હતી, જેને કહેવાય છે ચાઇના વોચિંગ. ચાઇનાની એક શેન્ઝેન બેઝડ કંપની છે. એ લોકો જાસૂસી કરતા હતા ભારતના ઘણા બધા લોકો ઉપર. લગભગ 10,000 ભારતીયો ઉપર જાસૂસી કરતા હતા. અને એમાં જે ટાર્ગેટ્સ હતા એ બહુ હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ્સ નીકળ્યા. એટલે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી,
ઓપોઝિશનના નેતાઓ, મોટી મોટી પાર્ટીઝ, જેટલી ઓપોઝિશન પાર્ટીઝ છે એ બધાના નેતાઓ બધા ઉપર જાસૂસી કરતા હતા. તો સાયન્ટિસ્ટ હોય, ઓકે, પછી બિઝનેસમેન હોય, જ્યુડિશરી, જજીસ હોય, એ બધા ઉપર જાસૂસી કરતા હતા એ લોકો. તો આનાથી ભારત સરકારને પણ ચિંતા શરૂ થઈ કે યાર ચાઇના જો આપણો ડેટા ટ્રેક કરતું હોય તો તમને ખ્યાલ છે કેટલું ચિંતાજનક વસ્તુ છે. ઇન્ડિયન એરફોર્સે પોતાના કર્મચારીઓને ઘણા ટાઈમથી કહી દીધું છે કે ચાઇનીઝ ફોન નહીં વાપરો. શું કામ? એ લોકો આપણો ડેટા સર્વિલાન્સ કરે છે, એના ઉપર જાસૂસી કરે છે. અને આ વિડીયો જે તમે જોવો છો, આ ક્વેશ્ચન માની લો અત્યારે ડેટા સોવરેન્ટી ઉપર પૂછેલો છે. મને ઘણા સ્ટુડન્ટ્સ પૂછે છે, ઘણા વખાણ ખૂબ કરે છે, પણ ઘણા પૂછે છે કે પ્રીવિયસ યર પેપર્સ સોલ્વ કરવાનો શું ફાયદો? એને ભળતા ક્વેશ્ચન્સ ઘણા બધા આવી જતા હોય, નેક્સ્ટ અપકમિંગ એક્ઝામ્સમાં આવશે. માની લો આવતા વર્ષોમાં જીપીએસસી કે યુપીએસસી ડેટા સર્વિલાન્સ ઉપર ક્વેશ્ચન પૂછી નાખે, ન્યૂ આઈટી રૂલ્સ ઉપર ક્વેશ્ચન પૂછી નાખે, તો બધાનો ડેટા આ કોમન જ રહેશે. આ વિડીયો તમને ઘણા વર્ષ સુધી કામ લાગશે આગળ. ઓકે, આ લેક્ચર કે માની લો તમે તમારા ચાઇનીઝ ફોનમાં તમારા બેંક અકાઉન્ટમાં લોગિન કર્યું તો એ ડિટેલ્સ બધી વહી ગઈ ત્યાં. હવે તમને કેટલું ડેમેજ થઈ શકે એ તમે ખાલી કલ્પના કરજો. આગળ મારે કંઈ કહેવાની જરૂર નથી. ચાઇનીઝ પ્રોડક્ટ્સ ઉપર એક લેક્ચર મેં બનાવીને રાખેલું છે. ભારત ચાઇના વચ્ચે ટ્રેડ રિલેશન શું છે એની લિંક અહીંયા આવી ગઈ હશે અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ પડી હશે, તો જોઈ શકો છો એ. તો એના માટે ભારત સરકારે એક એક્સપર્ટ કમિટીની નિમણૂક કરી હતી કે આનું શું કરવું જોઈએ હવે આના માટે. તો એક ક્વેશ્ચન પહેલાં એ ઉઠ્યો હતો કે ભાઈ આટલા બધા હાઈ પ્રોફાઇલ લોકો ઉપર જાસૂસી કરીને શું ફાયદો? એમ એ લોકોની પર્સનલ લાઈફ તો પર્સનલ જેવી રહી જ નથી. એ લોકો વિશે ઓલરેડી બધો ડેટા આપણને ખ્યાલ છે. એક કારણ એવું હોઈ શકે, એક આપ્યું છે એવું કે એના જે ફોલોવર્સ હોય ને એને ટ્રેક કરવા માટે છે આ. કે જેમ કે માની લો તમે મોદીને ફોલો કરતા હો કે રાહુલ ગાંધીને કે મમતા બેનર્જીને ફોલો કરતા હો, તો એના ફોલોવર્સ શું વિચારે છે, એ લોકોની શું વિચારધારા છે, એ જાણવા માટે એ લોકોને ટ્રેક કરતા હોય એવું બની શકે. અને એટલો ડેટા ભેગો થાય એનાથી કે બહુ મોટું ડેટા પૂલ મળે એ લોકોને. મોદીજી એક ભાષણમાં કીધું હતું, ડેટા ઇઝ ધ નેક્સ્ટ કરન્સી, આને વાલે સમય મેં ડેટા ही કરન્સી है. ઓકે, તમે શું વાતચીત કરો છો, માની લો તમે ઘણી વખત ઓબ્ઝર્વ કર્યું હશે કે તમે ગૂગલ ઉપર સર્ચ કર્યું કે બાય શૂઝ ઓનલાઈન, તમે મિંત્રાની વેબસાઇટ ઉપર ગયા અને કોઈ શૂઝ તમને ગમ્યા, તમે એના ફોટોઝ જોયા. હવે તમે ફેસબુક ખોલશો ને એટલે તમને પહેલી એડ એ જ શૂઝની દેખાય રાખશે. બની શકે મિંત્રાની હોય, બની શકે એમેઝોનની હોય. તો શું થશે, એ શૂઝની એડ તમને જે એપ્લિકેશન ખોલશો ને એમાં એ દેખાશે, એટલે તમને એક હેમરિંગ થશે. હવે તમારે શૂઝ ખરીદવા છે કે નથી ખરીદવા, તમે એના માટે લલચાએ રાખશો ખરીદવા માટે. અને માની લો કે તમે ખરીદી લ્યો તો એનો તો ફાયદો થઈ ગયો. આવી રીતે કસ્ટમર્સના બ્રેઇન્સને મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે કે આ તમે ખરીદો. અને આ તો બહુ સિમ્પલ કહી દીધું મેં તમને. એક ફેસબુક કેમ્બ્રિજ એનાલિટિકાવાળો સ્કેમ આવ્યો હતો કે જેમાં પોલિટિકલ પાર્ટીઝે એક કંપનીને હાયર કરેલી હતી કે તમે લોકોનો ડેટા સ્ટડી કરો અને એના ઉપરથી અમને બતાવો કે અમારા પોટેન્શિયલ વોટર્સ કોણ છે. તો એ વોટર મેન્યુપ્યુલેશન પણ થઈ શકે. ઓકે, તો ડેટા છે ને ઘણી બધી રીતે ઉપયોગ થઈ શકે છે. ફ્રોડ પણ થઈ શકે, સાયબર ક્રાઇમ થઈ શકે. ચાઇનીઝ ગવર્મેન્ટ ઉપર તો આપણને ભરોસો જ નથી કે શું કરી શકે, શું ન કરી શકે. તો આના માટે ગવર્મેન્ટે એક એક્સપર્ટ કમિટીએ બેસાડી હતી અને એ કમિટીએ સજેશન આપ્યા કે એક તો ક્રિટિકલ પર્સનલ ડેટા હોય ને એનું ડેટા સેન્ટર ભારતમાં જ હોવું જોઈએ. એટલે ભારત સરકારે આ બધી કંપનીઝને કીધું, માની લો ફેસબુક ને બધી છે, કે ભાઈ તમારું સર્વર છે ને ભારતમાં રાખો, અમેરિકામાં નહીં રાખો. કારણ કે જો એ સર્વર અમેરિકામાં હોય તો અમેરિકન સરકારના કાયદા એની ઉપર લાગુ પડે, જો એ સર્વર ભારતમાં હોય તો ભારત સરકારના કાયદા એની ઉપર લાગુ પડે. એટલે ભારત સરકાર એનો ડેટા લીક થતો અટકાવી શકે. બીજી વસ્તુ, પર્સનલ ડેટા ભારતની બહાર ટ્રાન્સફર ન કરો. જો કરો તો પછી એના પર્પઝ ને બધું તમારે કન્ડિશન્સ ઓફ સિક્યોરિટી ને એ બધું તમારે ભારતીય કાયદા પ્રમાણે માન્ય રાખવાનું.
અને ત્રીજી વસ્તુ, જો ડેટા ત્યાં ટ્રાન્સફર કરો છો તો એની એક કોપી અહીંયા પણ રાખો, ભારતમાં પણ, એટલે અમને ખ્યાલ આવે કે કયો ડેટા કેટલો લીક થયો છે, જો થયો હોય તો. બરાબર. હવે ભારત સરકારે આના ઉપર કદમ શું ઉઠાવ્યા ડેટા સોવરેન્ટી ઉપર? એક તો આપણે ખ્યાલ છે ગલવાન વેલીવાળો જે અટેક થયો હતો એના પછી ચાઇનાના લગભગ 250 જેવા એપ આપણે બેન કરી દીધા છે. લોકો ઇલીગલી ડાઉનલોડ કરીને યુઝ કરતા હોય છે, પણ મેં કીધું એ વસ્તુ ધ્યાનમાં રાખજો, પછી યુઝ કરજો ચાઇનીઝ કોઈ પણ એપ. અને ચાઇનાની અમુક કંપનીઝ છે જે મેઇન ટેક જાયન્ટ્સ છે, જેમાં બે કંપની ખાસ, હુઆવે અને ZTE, આ બંને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ છે, ઇન્ટરનેટની સર્વિસ આપે છે. આ બે કંપની દુનિયામાં અત્યારે એટલી બદનામ થઈ ગઈ છે કે હુઆવે માટે કહેવાતું હતું કે 5G ટેકનોલોજીમાં લેટેસ્ટ ટેકનોલોજી હુઆવે પાસે છે. તો હુઆવેનો લગભગ વૈશ્વિક બહિષ્કાર થઈ ગયો છે. અમેરિકાએ, યુરોપે બધાએ બહિષ્કાર કરી દીધો છે કે હુઆવેની 5G ટેકનોલોજી નથી જોતી. હમણાં મુકેશ અંબાણીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું કે જીઓએ જે 5G ટેકનોલોજી વિકસાવી છે એ 100% સ્વદેશી છે, એમાં ચાઇનીઝ કોઈ દખલ નહીં હોય. ઓકે, તો આપણી પોતાની પર્સનલ સેફટી માટે જ છે આ વસ્તુ. હા, બીજી વસ્તુ, હમણાં તાજેતરમાં આઈટી લોઝ આવ્યા છે, ન્યૂ આઈટી રૂલ્સ આવ્યા 2021માં. એને હું ડિટેલમાં અત્યારે એક્સપ્લેન નથી કરતો, ઘણો લાંબો વિડીયો થઈ જશે. પ્લાન છે જલ્દી જે કે એના ઉપર અલગથી એક વિડીયો બનાવવું. બહુ મસ્ત રૂલ્સ છે, વાંચીને મને મજા આવી ખરેખર. એ આઈટી રૂલ્સ જ્યારે આવ્યા ત્યારે આપણા ભારતના જે આઈટી મિનિસ્ટર છે રવિશંકર પ્રસાદ, એમણે એક બહુ મસ્ત વાત કીધી. આ ડેટા મેનિપ્યુલેશન, ડેટા મિસયુઝનો એક બહુ ખરાબ એનું પ્રોડક્ટ થયું, બહુ ખરાબ દ્રશ્ય સામે આવ્યું. એક વસ્તુ કહેવાય છે રિવેન્જ પોર્ન. પોર્નોગ્રાફી આપણે ખ્યાલ છે, ન્યુડિટી હોય એમાં. માની લો કોઈ બે વ્યક્તિઓનો સંબંધ હતો અને એ બંને ઇન્ટિમેટ થયા હોય, એના કોઈ ફોટો કે વિડીયો લીધેલા હોય, તો બ્રેકઅપ થઈ જાય ને પછી મોટાભાગે છોકરાઓ, અમુક કેસમાં છોકરીઓ પણ, એના વિડીયોઝ કે ફોટો લીક કરી દે અને અથવા ધમકી આપે, એક્સટોર્શન કરે. તમે ઘણા બધા કેસીસ સાંભળ્યા હશે કે કોઈએ ફેસબુક ઉપર વિડીયો ચેટમાં કોઈના ફોટા પાડી લીધા અને પછી એને ધમકી આપી અને એની સાથે દુષ્કર્મ પણ કરેલું. આવા પણ કેસીસ તમે ઘણા વાંચ્યા હશે, છાપામાં આયે દિન આવે છે આવા કેસીસ. તો એમણે કીધું રવિશંકર પ્રસાદે કે ભાઈ આવી કોઈ છોકરી કે એના મા બાપ મને કમ્પ્લેન કરે કે ફલાણો છોકરો મને આવી રીતે બ્લેકમેલ કરે છે, મને આવી રીતે બદનામ કરી છે, અને એનો ડેટા ફેસબુક ઉપર પડ્યો છે કે વોટ્સએપ ઉપર છે, તો એ ડેટા તમે ડિલીટ કરાવી દો. અને જો હું ફેસબુક પાસે જઈ અને એમ કહું કે ભાઈ આ ડેટા ડિલીટ કરો, અને ફેસબુક એમ કહે કે અમે તો અમારું સર્વર અમેરિકામાં છે, અમે તમારા કાયદા જ નથી માનતા, તો એમણે એવું કીધું કે હું ભારત સરકારના મંત્રી તરીકે એ પેરેન્ટ્સને કે એ છોકરીને એવું કહું કે તમે અમેરિકન સરકાર પાસે રાહત માગો, હું તમારી મદદ કરી શકું એમ નથી. એવી જ રીતે અમુક ડીપ ફેક વિડીયોઝનું ચલણ શરૂ થયું છે. હા, માની લો તમારે કોઈ હીરો હિરોઈનનું મોઢું કોઈ પણ વિડીયો ઉપર લગાવી દેવું હોય તો લગાવી શકો, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી વિકસતી જાય છે કે તમે ભેદ ન કરી શકો કે આમાંથી રિયલ વિડીયો કયો છે અને ડીપ ફેક વિડીયો કયો છે. તો એ પણ રિમૂવ કરાવી શકે ભારત સરકાર, જો આ બધી આઈટી કંપનીઝ ઉપર ભારતના કાયદા લાગુ પડતા હોય તો. ઓકે, માની લો કોઈ ફેમસ એક્ટર હોય કે એક્ટ્રેસ હોય, એનો આવો કોઈ ડીપ ફેક વિડીયો ફરતો હોય, આવ્યા હતા ઘણા કેસીસ આવ્યા હતા એના પણ, હા, કે કોઈ ફેમસ એક્ટર એક્ટ્રેસના પોર્નોગ્રાફિક વિડીયોઝ ફરતા હતા. હવે એ કમ્પ્લેન કરે કોઈ પર્ટિક્યુલર કંપનીને કે ભાઈ તમારી વોટ્સએપ ઉપર આ વિડીયો ફરે છે, તો એનો મેઇન ઓરિજિનેટર કોણ છે, કોણે બનાવ્યો એ મને જાણ કરો, અને એને પકડીને કહો કે ભાઈ આ ડિલીટ કર વિડીયો. તો જો એ ભારતના કાયદા માનતા હોય તો એના ઉપર એ વસ્તુ એન્ફોર્સ કરી શકાય. જો ન માનતા હોય તો કઈ રીતે એન્ફોર્સ કરી શકો? એટલા માટે ડેટા સોવરેન્ટી ખૂબ પ્રાસંગિક છે, અને અત્યારે જ નહીં, આવનારા સમયમાં ડેટા સોવરેન્ટી પ્રાસંગિક રહેવાની જ છે. તો એ આઈટી રૂલ્સમાં મોટું શું કર્યું છે ગવર્મેન્ટે એ તમને કહી દઉં, ડિટેલમાં અત્યારે નથી કહેતો. એક સોશિયલ મીડિયા કંપનીઝને કીધું કે તમે તમારા પોતાના એક ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર નિમણૂક કરો. ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર એટલે તમારી વેબસાઇટ ઉપર કોઈને આવી કોઈ આપત્તિજનક પોસ્ટ લાગે
તો એની એ ફરિયાદ કરી શકે. એના માટે એ ફરિયાદ ગ્રીવાન્સ એટલે ફરિયાદ, રિડ્રેસલ એટલે નિવારણ ઓફિસર, એવો એક ફરિયાદ નિવારણ અધિકારી તમે નિમણૂક કરો. એ ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર એમાં 3 સ્ટેજીસમાં કીધું છે. એક ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર હોવો જોઈએ, જે ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતનો રેઝિડન્ટ રહેવો જોઈએ ભારતમાં, નાગરિક ભલે વિદેશી હોય. એક નોડલ કોન્ટેક્ટ પર્સન હોવો જોઈએ, જેનો 24 કલાક લોકો કોન્ટેક્ટ કરી શકે, એનો ફોન નંબર પણ ડિક્લેર કરો તમે, અને એ પણ ભારતનો રેસિડેન્ટ હોવો જોઈએ. અને એક આવો રેસિડેન્ટ ગ્રીવાન્સ ઓફિસર હોવો જોઈએ. ઓકે, તો એ પણ ભારતનો રહેવાસી હોવો જોઈએ. અને એની પાસે આવી કોઈ કમ્પ્લેન જાય તો એના ઉપર શું કદમ ઉઠાવ્યા છે એનો તમે અમને એક મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ આપો, કે આવી કમ્પ્લેન આવી હતી, એનું આવું થયું છે. એનાથી મેસેજ કોણે મોકલો હતો, કોણે શરૂઆત કરી હતી, પછી ફોરવર્ડ થઈ અને ગયો અલગ વસ્તુ છે, પણ ઓરિજિન કોને અહીંયાથી થયો હતો એ મેસેજ, એ અમને જાણકારી જોઈએ છે. જેનાથી આવા કોઈ ફરિયાદો આવતી હોય, કોઈ વ્યક્તિના પોતાના અંગત આવા કોઈ મેસેજ હોય, આપત્તિજનક મેસેજ હોય, કોકે ભડકાઉ મેસેજ ફેલાવી દીધો હોય, હિંસા ફેલાવાની વાતો કરી હોય, તો ઓરિજિનેટરને તમે પકડી શકો. ઓકે, અને આપણે અનુચ્છેદ 19માં જ્યાં અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતા છે ત્યાં એના ઉપર અંકુશો પણ લગાવેલા છે. ઓકે, તો એ બધા અંકુશો ભારત સરકારે આમાં લગાવવાની વાત કરી છે. અને ઓટીટી પ્લેટફોર્મ્સ જે છે એની ઉપર પણ રેગ્યુલેશનની વાત કરી છે, કે એમને પણ કીધું છે તમારા વિડીયોઝ તમારા ઉપર જેટલા વેબ સિરીઝ કે કાંઈ બનતું હોય એને 5 કેટેગરીમાં ડિવાઈડ કરો. એડલ્ટ કન્ટેન્ટને અલગ રાખો. તમારો યુઝર છે એ આ ફલાણો વિડીયો જોવે છે, ફલાણી વેબ સિરીઝ જોવે છે, એમાં અમુક કન્ટેન્ટ એવું છે કે જે 18+ લોકો માટે જ છે, તો એની આઈડેન્ટિટી પણ વેરીફાઈ કરવાનું કોઈ મિકેનિઝમ રાખો. આ બધું કીધેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, જનરલ સાયન્સનો એક ક્વેશ્ચન પૂછી લીધો છે. મેં પહેલાં કીધું એમ જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ બહુ ઓછા હોય છે, મોટાભાગના ટેકનોલોજી રિલેટેડ હોય છે. એક ક્વેશ્ચન જીપીએસસીએ જનરલ સાયન્સનો પૂછી લીધો છે, બાયોલોજીનો, કે આપણા રોજિંદા ખોરાકમાં કયા વિટામિન્સ જરૂરી છે અને એના સોર્સિસ કયા છે એ સમજાવો. આમાં મારે સમજાવવાનું કાંઈ છે નહીં, ફેક્ચ્યુઅલ વસ્તુ છે, એટલે અહીંયા સાઈડમાં એક તમારે ટેબલ આવી ગયું હશે, એ જોઈ શકો છો. સોર્સિસ જોઈ લેજો. વિટામિન્સ સિવાયના સોર્સિસ પણ આપી દીધા છે, આયર્ન ને એ બધાના. ફ્યુચરમાં ક્યારે એ પૂછી નાખે તો તમને કામ આવે. એક ખાસ મારા તરફથી એડવાઇસ આપીશ કે આમાં લખ્યા હોય નોન વેજીટેરિયન સોર્સિસ, પણ એવું નથી કે નોનવેજ ન ખાવ તો એ લોકો નબળા હોય. ભારતે ઘણા બધા ઓલિમ્પિક મેડલ જીતેલા એથ્લીટ્સ આપેલા છે જે 100% વેજીટેરિયન લોકો હોય. જે બધી ફોગાટ સિસ્ટર્સ છે દંગલવાળી, એ લોકો શુદ્ધ શાકાહારી છે. પિક્ચરમાં ભલે એક સીન બતાવી દીધો હોય કોમેડી જનરેટ કરવા માટે, પિક્ચર વેચવું હોય તો કમર્શિયલી થોડું નાખ્યો હોય મસાલો, પણ એ બેનો શુદ્ધ શાકાહારી છે અને ઘણા બધા મેડલ્સ જીતેલી છે શુદ્ધ શાકાહારી હોવા છતાં. એટલે એવું મગજમાં ન રાખવું કે નોનવેજ સોર્સિસ ખાવાના જ છે. મારું કામ છે તમને કહેવાનું કે ભાઈ કયા કયા સોર્સિસ છે, એક્ઝામમાં તમારે લખવા પણ પડે. પાણી ખૂબ પીવું જોઈએ. બી અને સી વિટામિન પાણીમાં વોટર સોલ્યુબલ હોય છે, સ્કિન સારી રહે. અને બને ત્યાં સુધી આરોનું પાણી ન પીવો, નથી સારું, જરૂરી મિનરલ્સ કાઢી લે છે. આપણા વડવાઓ 1000 વર્ષથી જે પાણી પીને આવ્યા છે એ પાણી પીશો તો કાંઈ નહીં થઈ જાય તમને. અને ઓલા નવા નીકળ્યા છે આલ્કાલાઇન ને ફાલ્કાલાઇન ને, એવા કોઈ પાણી ન પીવો ભાઈ. આ શરીર ફેક્ટરીમાં નથી બન્યું, એમાં જેટલો બને એટલો ફેક્ટરી બનેલો પ્રોડક્ટ ઓછા નાખશો એટલું તમને ફાયદો થશે. પ્રોસેસ્ડ ફૂડ્સ ને એ બધું બહુ નુકસાનકારક હોય છે શરીર માટે. ફ્રૂટ્સ ખૂબ ખાવા, લગભગ બધા વિટામિન્સ મળી જાય, પણ સિઝનલ ફ્રૂટ્સ ખાવા. એક ઓલી નવી બીમારી ચાલુ થઈ છે કે કેરીના કટકા કરીને ફ્રીઝરમાં ભરીને ડીપ ફ્રીઝ કરીને આખું વરસ ખાઈને શેક પીવે, એવા ગુલામ ન થવા યાર કેરીના. હા, આપણે લગભગ આખું વર્ષ નવા ફ્રૂટ આવે જ છે. એટલા વિવિધ ફ્રૂટ આવે છે કે કોઈની ડાયટિંગ રૂપી, પેલા રાજુ શ્રીવાસ્તવે કીધું ને, કેરી રૂપી મેનકાએ ડાયટિંગ રૂપી તપસ્યા તોડાવી નાખી. તો તમારી ડાયટિંગ રૂપી તપસ્યા તૂટી જાય એવા ફ્રૂટ્સ આવતા હોય છે. સિઝનલ ફ્રૂટ્સ ખાઓ. દરેક સિઝનમાં એનું ફ્રૂટ ખાવાનું મહત્વ હોય, એનાથી શરીર સારું થાય. ઓકે, શિયાળામાં કેરી ખાવ તો સારું ન થાય, એમાં પછી ઓલા વાત પિત્ત કફના બેલેન્સ ગડબડ થઈ જાય, પછી લોંગ ટાઈમ ડિસઓર્ડર થઈ જશે. ઓકે, એટલે એવું બને ત્યાં સુધી ન ખાવું. ઓકે, અરે ભારત કદાચ દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં 6 સિઝન છે, દરેક સિઝનનો ખોરાક અલગ છે, તો બધું માણો ભાઈ. ઓકે, તો
આ વિડીયોમાં કયો ક્વેશ્ચન સૌથી વધુ ગમ્યો એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયો વધુ લાંબુ ન થઈ જાય માટે નેક્સ્ટ સેક્શન જે છે ઇકોનોમીનો એનો અલગથી વિડીયો મૂકું છું. આની પહેલાના 2 પેપર્સ પણ સોલ્વ કરીને મૂકેલા છે, એનો વિડીયો અહીંયા ક્યાંક પડ્યો હશે. ઓકે, ધન્યવાદ.